આજે હું સોડા કે ઈનોનો ઉપયોગ કર્યા વગર ઇન્સ્ટન્ટ મસાલા રવા અપમને વધારે હેલ્ધી બનાવી અને તમારી સાથે આજે રેસીપી શેર કરવાની છું. મેં આમાં બટેટાનો ઉપયોગ કર્યો છે. કઈ રીતે કરવાનો છે અને ક્યારે કરવાનો છે હું તમને શીખવાડવાની છું. અને માત્ર 2 ચમચી તેલમાં પણ આ આપે તૈયાર થાય છે અને ખૂબ જ હેલ્ધી રેસીપી બની જાય છે. એની સાથે ઇન્સ્ટન્ટ ચટણી પણ બનાવવાની છું. તો ચાલો આજે એક રવાની હેલ્ધી એવી આપણે રેસીપી જોઈએ. તો આજની રેસીપી માટે 1 કપ રવો અને બીજો અડધો કપ આપણે લઈશું. ટોટલ 1.5 કપ આપણે ઝીણો રવો લીધો છે અને રેગ્યુલર દહીં છે 1 કપ એડ કરશું અને બીજો 1/2 કપ જેટલો, ટોટલ 1/4 કપ દહીં એડ કર્યું છે. રવો વસ્તુ એવું છે કે તમે તેમાં પાણી એડ કરશો તો તમને એ રેસીપી જે છે એ એકદમ ફીકી લાગશે. આ સપ્પમમાં તમે દહીં ઉમેરશો તો એ વધારે સ્વાદિષ્ટ અને એકદમ સરસ સોફ્ટ બને છે. તો બધું બરાબર મિક્સ કરી આપણે એને 20 મિનિટ માટે રેસ્ટ માટે રાખી દઈશું. તો આમાં બરાબર મિક્સ થઈ ગયું છે. જો તમારે જરૂર પડે તો આમાં પછી તમે બાકીની છાશ પણ એડ કરી શકો. તો હવે આને આપણે 20 મિનિટ માટે રેસ્ટમાં રાખી દઈશું. આપણે રવાને રેસ્ટ આપીએ ત્યાં સુધી એક તીખી સરસ ચટપટી ચટણી બનાવી લઈશું. એના માટે 1 મોટી કટોરી ધાણા ભાજી, 1 તીખું મરચું છે, 1 મુઠ્ઠી દાળિયાની દાળ છે અને લીંબુ છે. આપણે બધું એને ચટણી જારમાં લઈ અને પીસી લેવાનું છે. જરૂર મુજબ પાણી એડ કરી દઈશું. 1 નાની વાટકી એડ કરું છું. સ્વાદ મુજબ મીઠું. સ્મૂથ પીસી લઈશું. આ રીતે પીસી લીધી છે અને એને બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું. તો 20 મિનિટ જેવું થઈ ગયું છે. એકવાર આપણે હલાવી લેશું. તો રવાના અપમ છે આપણે વેજીટેબલ નાખીને બનાવવાના છે. એના માટે 1 મોટી ડુંગળી છે, 1 નાનું કેપ્સિકમ, 1 ટમેટું, 1 મોટી કટોરી છે એ કોબીજ છે, અડધું ગાજર, ધાણા ભાજી 1 કટોરી અને તીખાસ મુજબ 1 મરચું છે. હવે જ્યારે તમે રવાના અપમ બનાવો ત્યારે એમાં જનરલી બધા સોડા ઈનો કોઈ પણ વસ્તુ નાખતા હોય છે, પરંતુ આજે તમારે રવો સોડા કે ઈનોની જરૂર નહીં પડે અને એના માટે હું આજે 2 બાફેલા બટેટા છે, 1.5 કપ રવો છે એની સામે 2 બાફેલા બટેટા છે. અને બટેટા છે તમારે વહેલા બાફી લેવાના છે. ગરમ નહીં હોવા જોઈએ, ઠંડા થયેલા હોવા જોઈએ. અને એનો હું માવો એમાં એડ કરીશ એટલે તમારે એમાં સોડા કે ઈનોની જરૂર નહીં પડે. બાકીના આપણે વેજીટેબલ તો એડ કરવાના જ છીએ. તો આને આપણે સ્મૂથ રીતે આપણે એનો માવો બનાવી લેવાનો છે. એકદમ સ્મૂથ બફાઈ ગયેલા છે ને, મેં હાથ બિલકુલ નથી અડાડ્યો. આ રીતનો એનો માવો કરી લીધો છે. તો રવો મૂક્યો છે ને 20 મિનિટ જેવું થઈ ગયું છે. બટેટાનો માવો છે આપણે એમાં એડ કરી દઈશું. એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. રવાના અપમ ઘણાને ભાવતા નથી અથવા તો ટેસ્ટમાં એકદમ માઇલ્ડ લાગતા હોય છે. તો આ રીતે તમે બનાવશો તો એકદમ સરસ થાય છે. તો પહેલાં રવાને અને આપણે બાફેલા બટેટાને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાના છે. બટેટું અને રવો મિક્સ થઈ ગયા છે. તો એ બધા બાકીના આપણે વેજીટેબલ છે એમાં એડ કરી દેવાના છે. તો પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. 1 નાની ચમચી મીઠું છે, 1 નાની ચમચી મરી પાવડર, નાની ચમચી શેકેલું જીરું અને 1 મોટી ચમચી તેલ. તમારે આમાં વઘાર કરીને વઘાર કરવો હોય તો પણ તમે એડ કરી શકો છો. અને આ રીતે બનાવશો તો પણ કાંઈ તમને એમાં સ્વાદમાં ફેર નહીં પડે. તો હવે બધું છે બધું બરાબર પહેલાં આપણે મિક્સ કરી લેવાનું છે. તો તમે જુઓ રવો, બટેટા અને બધા વેજીટેબલ સરસ મિક્સ થઈ ગયા છે. તો હવે આપણે 1/4 કપ જેટલી છાશ એડ કરશું. અડધો કપ લીધી તેમાંથી 1/4 આપણે એડ કરી છે. અને બધું બરાબર આપણે એને એક વખત મિક્સ કરી લઈએ. તો આપણે થોડી છાશ નાખી હતી અને બધા મસાલા અને બધું સરસ મિક્સ થઈ ગયું છે. અને બેટર પણ આપણું આ રીતનું તૈયાર થઈ ગયું છે. થીક બેટર રાખ્યું છે. આમાં તમારે તેલ પણ ઓછું જોશે અને એકદમ સરસ આ અપમ તૈયાર થશે. તો આપણે હવે એને અપમ સ્ટેન્ડમાં ઉતારી લઈએ. તો
આપણે સ્ટેન્ડને તેલથી ગ્રીસ કરી લેવાનું છે. તો અપમ ગરમ થઈ ગયું છે. હવે આપણે એક નાની નાની ચમચી છે એ આપણે બેટર મૂકી દઈશું. તો ઢાંકીને આપણે એને 3 મિનિટ ગેસની ધીમી ફ્લેમ ઉપર થવા દઈશું. તો 3 મિનિટ થઈ ગઈ છે. આપણે ખોલી લઈશું. તેલથી ફરીથી ગ્રીસ કરી અને પછી ટર્ન કરી દઈશું. વચ્ચેના હોય એ ઝડપથી ચડી જતા હોય છે. તો હવે આ બાજુ પણ આપણે એને 2 મિનિટ માટે થવા દઈએ. આ બહારની સાઈડના છે એને આગળ પાછળ આપણે કરતા રહીશું અને ઉલટ પુલટ કરી એને ચેડવી લેવાના છે. તો આ રીતે ઉલટ પુલટ કરી લેવાના છે. જે તમને કાચા લાગે એ વચ્ચેની સાઈડ લઈ લેવાના છે. તો લગભગ થઈ જવા આવ્યા છે. જો એકદમ સરસ તૈયાર થાય છે. સોડા વગર પણ અંદરથી ઓછી તમને લાસ્ટમાં તોડીને બતાવીશ. એકદમ મુલાયમ તૈયાર થશે બટેટાના કારણે. તો હવે આપણે આ તૈયાર થઈ ગયા છે. હવે આને આપણે લઈ લેશું અને સેમ રીતે બાકીને આપણે ઉતારી લેવાના છે. તો રવાના બનાવેલા અપમ આપણે તૈયાર કરી લીધા છે અને સોડા કે ઈનો કોઈ પણ વગર તમે જુઓ તો એકદમ સરસ તૈયાર થયા છે. તો આ રીતે તમે પણ ચોક્કસથી બનાવજો અને રેસીપી કેવી લાગી તે ચોક્કસથી તમે કોમેન્ટ કરીને જણાવજો.